કરોડનો પગાર એટલે વ્યક્તિને ઓછામાં ઓછા 15-20 વર્ષનો અનુભવ હોય, 40-50 હજાર કર્મચારીઓ દુનિયાના 60 દેશોમાં એ સંભાળતા અને સીઈઓ હોય, અને 40-50 હજાર કરોડ 70-80 હજાર કરોડના વહીવટ એ દર વર્ષે એમને કરતા હોય. એટલે એને વહીવટના અનુભવમાં કોઈ પૂછવાનું જ નથી. એટલે મેં એમને પૂછ્યું કે તમને ઇન્ટરવ્યુમાં પૂછે શું? તો એમણે બહુ જ સરસ વાત કરી કે અમને ઇન્ટરવ્યુમાં એક જ પ્રશ્ન પૂછે અને 1 કલાક સુધી અમારે એનો જવાબ આપવાનો. સીઈઓ સાહેબ એચ.એસ. પટેલ, એક જ પ્રશ્ન પૂછવામાં આવે અને એનો જવાબ 1 કલાકમાં આપવાનો. અને પ્રશ્ન હોય, describe a severe setback or a failure in your life and how you deal with it. તમારા જીવનની એક મોટી નિષ્ફળતાનું તમે વર્ણન કરો અને એ નિષ્ફળતા વખતે તમે કેવી રીતે સ્થિર અને શાંત રહ્યા અને કેવી રીતે ચાલ્યા અને નિષ્ફળતામાંથી તમે બહાર આવ્યા એનું વર્ણન તમે 1 કલાક સુધી કરો, અમારે સાંભળવું છે. એટલે એ જે મોટા પગારવાળી વ્યક્તિમાં એક જ ગુણ જોવામાં આવે છે કે જ્યારે કોઈ મોટો ઝાટકો કંપનીને આવશે ત્યારે આ વ્યક્તિ સંભાળી શકે એમ છે કે નહીં. તો એ ઝાટકા, એ સેટબેક કે ફેલિયરમાં આવી સ્થિરતા માટે આ વિચારો ખૂબ અગત્યના છે. એ વિચારોથી તમારી સ્થિરતા રહેશે. અને છેલ્લો એક વિચાર આપીને હું પૂરું કરું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે કર્મ કરવું એ તારો અધિકાર છે, ફળ હું નક્કી કરીશ. આપણે બેઠા એ બધાને આનો પ્રેક્ટિકલ અનુભવ છે, પણ આપણે વિચાર નથી કર્યો એટલે આપણને મનમાં સ્પષ્ટતા નથી. તમે બેઠા છો એ બધાને અનુભવ છે કે ઘણી વખત સારામાં સારા આયોજન અને એક્ઝિક્યુશન અને રિસોર્સિસ લગાડ્યા પછી પણ ધાર્યું પરિણામ આપણે મેળવી શક્યા નથી. હા કે ના? સામે એવા પણ તમને બધાને અનુભવ છે કે ઘણી વખત આયોજન ઓછું હોય, એક્ઝિક્યુશન એડમિનિસ્ટ્રેશન પણ ઓછું હોય અને જેટલા રિસોર્સિસ જોઈતા હતા એટલા ન પણ મળ્યા હોય, છતાં ધાર્યા બાદનું પરિણામ આવ્યું હોય. હા કે ના? 2 અનુભવ આપણને છે. એનો મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાચી કે કર્મ તારે કરવાનું, તારી બુદ્ધિ શક્તિ આવડત બધી લગાડી દેવાની, પરિણામ હું નક્કી કરીશ. જો આ વિચાર દ્રઢ હોય ને, તમે ક્યારેય તણાવમાં નહીં આવો, તમે ક્યારેય ડિપ્રેશનમાં નહીં જાઓ, હતાશા નિરાશા તમારી નજીક નહીં આવે. આ જીવનમાં બહુ જ અગત્યની વાત છે. 24/7 365 80 એનર્જી એન્થુઝિયાઝમ 24/7 365 80. તમે 24/7 સ્ટોર જોયા હશે કે 24 કલાક 7 દિવસ સુધી ખુલ્લા રહે. હું એમાં આગળ વધુ છું. 24/7 365 12 માસ અને ગુણ્યા 80 એટલે શું? 80 વર્ષ સુધી. 24/7 365 80. તમે ઉત્સાહમાં, આનંદમાં અને ખૂબ તાકાતમાં રહી શકો એની માટેનો આ વિચાર છે કે હું મારી બુદ્ધિ, આવડત, શક્તિ પ્રમાણે પૂર્ણ પુરુષાર્થ મારા કાર્યમાં કરીશ, મારા સંબંધોમાં કરીશ અને મારી સેવામાં કરીશ. પણ સાંજ પડે જે પરિણામ પ્રાપ્ત થાય એ હું સહર્ષ સ્મિત સાથે હું સ્વીકારી લઈશ, જેથી હું સ્થિર રહી શકું, હું તણાવમાં અને ડિપ્રેશનમાં નહીં જાઉં. આ બહુ જ મોટો વિચાર છે. તો તમે સારથમાંથી મહાનતા તરફ જઈ શકશો. પ્રમુખ સ્વામી મહારાજને એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલે કહ્યું કે મેં તમને બધી જ દિનચર્યામાં જોયા છે, પત્ર લેખન કરતા, મીટિંગ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ 92 વર્ષ સુધી રોજ 3 કલાક તો વહીવટી મીટિંગ માટે કાઢતા. રોજ સાંજે 40 વર્ષ સુધી આવી રીતે સત્સંગમાં 2 કલાક બેસીને લાભ આપતા. તમને નાના ઝૂંપડામાં મેં જોયા છે, મહેલ મોહલ્લાતોમાં જોયા છે, આદિવાસીને પ્રેમથી મળતા જોયા છે, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનને પણ મળતા મેં તમને જોયા છે. દરેક પ્રસંગે તમારા ચહેરા ઉપર મેં સ્થિરતા અને સ્મિત જોયા છે. આનું કારણ શું છે? આપણી પાસે 70-80 વર્ષનું જીવન છે. 70-80 વર્ષની પડે પણ ચહેરા ઉપર સ્મિત અને આનંદથી જો ના જીવી શકીએ તો જીવન ધૂળનું થઈ જાય ને. એની કિંમત શું રહે? 70-80 વર્ષ સુધી એવરી સેકન્ડ, એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ should be energy, should be joy, should be enthusiasm. પ્રમુખ સ્વામી મહારાજે એનો ઉત્તર આપ્યો જ્યારે નટુભાઈએ પૂછ્યું કે આનું કારણ શું. પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત કરી કે રોજ સવારે ઉઠી અમે ભગવાનને પ્રાર્થના કરી અને પછી અમને જે ભગવાને બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ પ્રમાણે અમે અમારું કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજ પડે ભગવાનને પાછું સોંપી દઈએ
કે મેં મારો પુરુષાર્થ મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કર્યો છે, હવે તમારે જે પરિણામ આપવું હોય એ મને માન્ય છે, સહર્ષ સ્વીકાર છે. કેટલી સ્થિરતા રહે. આપણને અસ્થિરતા કેમ આવે છે? આ કેમ ના થયું, આ થવું જ જોઈતું હતું. એ વિચાર રાખો જેથી પ્રગતિ સતત રહે, પણ એ વિચાર તમને સ્ટ્રેસ અને એટલે કે તણાવ અને ડિપ્રેશનમાં ના નાખી દે. એ ભેદ રેખા ઓળંગી જવી નહીં. તો આ એક મહાન વિચાર પણ આપણે સાથે રાખીશું. આવા શુભ વિચારોથી, શુભ પ્રવૃત્તિથી આપણું બહુ જ મોટું કાર્ય થાય છે. આજે અમે પણ આપ સૌને અભિનંદન આપીએ છીએ કે દરેક આ સમાજના કાર્ય માટે આપ સૌ અહીંયા આવ્યા છો. 2020ની ગ્લોબલ પાટીદાર સમિટ માટે અમે પણ તમને શુભેચ્છા પાઠવીએ છીએ. આપના આગેવાનોને તમામને ભગવાન ખૂબ બુદ્ધિ આપે, ખૂબ શક્તિ આપે, ખૂબ બળ આપે અને શક્તિશાળી સમાજ એ દ્વારા શક્તિશાળી રાષ્ટ્ર, કારણ કે ભારત હવે મહાસત્તા તરફ જઈ જ રહ્યું છે. જે આગેવાની આપણને પ્રાપ્ત થઈ છે, આગેવાનીની તાકાત છે કે ભારતને મહારાષ્ટ્ર તરફ, મહાન રાષ્ટ્ર તરફ લઈ જઈ શકે. એટલે એવી આગેવાની નીચે, એવા સારા વિચારો નીચે આપણે સૌએ પણ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. વેરેવર યુ આર યુ ગ્લો આઉટ. તમને જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવે ત્યાં તમે ઉગી નીકળો. એ સિદ્ધાંત સાથે હંમેશા જીવવાનું. તો આવા શુભ વિચારો, શુભ પ્રવૃત્તિ માટે કાર્યશીલ થવા માટે શક્તિ ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણને સૌને આપે, એ આજના દિવસે એમના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય સરદાર. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજનો આ વિશિષ્ટ કાર્યક્રમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ચરણ 6 અંતર્ગત આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. વડીલો શ્રી અધ્યક્ષ ગોવિંદભાઈ, સૌજીભાઈ, મથુરભાઈ, લાલજીભાઈ, ગગજીભાઈ, એચ.એસ. પટેલ સાહેબ, શ્રી નટુભાઈ અને અન્ય સૌ વડીલોને આપ સૌને નમસ્કાર. જય સ્વામિનારાયણ, ગુડ ઇવનિંગ, જય સરદાર, વંદે માતરમ. ખાસ મને કહેવામાં આવ્યું છે કે આજની આ બિઝનેસ સમિટમાં તમે વાત કરજો હાઉ ટુ ગો ફ્રોમ ગુડ ટુ ગ્રેટ. એટલે આપણે બધા જ સારપને વરેલા છીએ. ઘણા સારા વિચારો સાથે સારી પ્રવૃત્તિઓ આપણા વેપાર ઉદ્યોગમાં અને સમાજ માટે આપણે કરીએ છીએ. એટલે સારપ આપણા દરેકમાં છે, પણ સારપમાંથી મહાનતા તરફ જવું હોય, ફ્રોમ ગુડ ટુ ગ્રેટ, એની માટેના ખૂબ સુંદર વિચારો આપણે વડીલો પાસેથી પણ પ્રાપ્ત કર્યા છે. એમાં પહેલી અગત્યની વાત છે કે જીવન હંમેશા પુરુષાર્થ ભર્યું રાખવું. નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી જીવનમાં દરેક પ્રકારની પ્રાપ્તિ થાય છે, દરેક પ્રકારની સમાજની સેવા થાય છે. તો નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી કોઈ દિવસ પાછું ના પડવું, શ્રદ્ધા ઓછી ના કરવી, શરમાવું નહીં. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય
એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો. અને જે ધીમામાં ધીમો સિંહ હોય એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો. આ વાતના અંતે સિદ્ધાંત રૂપે એક વાત લખેલી છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the sun rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એ સિદ્ધાંત છે. એટલે પુરુષાર્થ તો પૃથ્વી ઉપર કુદરતે મૂકેલો જ છે. પશુ પંખી માત્રમાં પણ પુરુષાર્થ છે. માટે આપણે પણ હંમેશા પુરુષાર્થને વરેલા થવું. સફળતા પણ એ જ વ્યક્તિને મળે છે જે સતત પુરુષાર્થને વરેલા હોય છે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ એક વખત એક નાનું સ્ટાર્ટઅપ માઇક્રોસોફ્ટથી એમણે શરૂઆત કરી. એ 8 ધોરણ ભણેલા છે, પણ દુનિયાના સૌથી સેલ્ફ મેડ બિલિયનર બન્યા. એમને એમનું જીવન ચરિત્ર લખ્યું, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ. ગગજીભાઈ ખાસ મને કહેવા માટે આવેલા કે આ સંબંધી થોડીક વાત કરજો. બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ, કે તમારે વેપાર ધંધો વિચારની ઝડપે કરવો છે. તો બિલ ગેટ્સે, જે માઇક્રોસોફ્ટના અત્યારે તો ચેરમેન એમેરિટસ છે, એમણે પોતાના જીવન ચરિત્રમાં 3 વાત લખી છે. દરેક પાટીદાર યુવાને આ જીવન ચરિત્ર ચોક્કસ વાંચવું જોઈએ. કે એક સામાન્ય બુદ્ધિ ધરાવતી, સામાન્ય ભણતર ધરાવતી અને સામાન્ય પરિવારના બેકગ્રાઉન્ડમાં ધરાવતી એક વ્યક્તિ આ કક્ષા સુધી પહોંચી શકે. એમણે આ પુસ્તકમાં જે પોતાનું જીવન ચરિત્ર છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ, એમાં લખ્યું છે, ધ કલ્મિનેશન ઓફ 3 થિંગ્સ has made me what I am today. હું જે છું એમાં આ 3 વાત મુખ્ય છે. એમાં પહેલી વાત એવી લખી છે, ડિટર્મિનેશન, એટલે કે એક નક્કી કરવું, એક નિર્ણય લેવો કે આ કરવું જ છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા, જેમણે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. અત્યારે દુનિયાની પ્રથમ 10 સંસ્થા, 10 NGOમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે. એ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પોતે એક સરસ વાત કરતા હતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. 100 વાર વિચાર કરીને નિર્ણય લીધો હોય, પછી એ કાર્ય કરતા કરતા 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું. આપણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આ નિર્ણય કરીએ કે 100 વાર વિચારીને આપણે એક નિર્ણય લેવો છે, જે આપણો વેપારનો હોય, ધંધોના હોય, સમાજ સેવાનો હોય. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી એકવાર વાત નક્કી કરીએ કે કરવું છે ને પછી આદરીએ, એમાં 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું. તો આ પાટીદારનું ખમીર કહેવાય ને. 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું, કમ વોટ મે, પછી ગમે તે પરિસ્થિતિ સર્જાય. બીજી વાત બિલ ગેટ્સ કરતા, ઇન્ટેન્સ હાર્ડવર્ક, જબરજસ્ત પુરુષાર્થ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જ્યારે 2000ની સાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત પધારેલા, હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક IT પ્રોફેશનલ્સના સેમિનારમાં એમણે એક સુંદર વાત કરેલી. એમણે કહ્યું કે there are 540 million youth in India, એટલે કે 54 કરોડ યુવાનો ભારતમાં છે. 15 થી 35 વર્ષની ઉંમર ધરાવતા 54 કરોડ લોકો ભારતમાં છે. 15 થી 35, એટલે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. પૃથ્વી પર સૌથી યુવા દેશ એ આપણો ભારત છે. તો 54 કરોડ યુવાનો, એમણે તો એ વાત કરી કે તમે 8 કલાક ભૂલી જાઓ, 6 કલાક પણ ભૂલી જાઓ, પણ આ 54 કરોડ ભારતના યુવાનો જો 4 કલાક પણ નિયમિત, વ્યવસ્થિત અને નૈતિક ભર્યું કાર્ય કરે, પુરુષાર્થ કરે, તો બહુ એક અદ્ભુત વાક્ય તત્કાલીન
પ્રમુખ અમેરિકાના બિલ ક્લિન્ટન બોલેલા કે nobody can stop India from becoming a superpower by 2030. 2030 સુધીમાં ભારત મહાસત્તા બને જ. આ યુવાનોમાં જાગૃત થવાની એક શક્તિ ઉત્પન્ન થાય તો, અને જેમ હમણાં વાત કરી કે આ પાટીદાર સમાજના કાર્યક્રમથી, આ આયોજનોથી, આ ગ્લોબલ બિઝનેસ સમિટ્સથી અન્ય જ્ઞાતિને પણ, અન્ય સમાજને પણ પ્રેરણાઓ મળે છે. એટલે સર્વાંગી એક જાગૃતિ સમાજમાં દરેક જ્ઞાતિમાં આવશે, આવી રહી છે. અને ત્રીજી વાત બિલ ગેટ્સે કરી, એક્સેપ્ટન્સ ઓફ ધી આઈડિયાઝ ઓફ અધર્સ. અન્યના સારા વિચારોનો સહર્ષ સ્વીકાર, જે પણ આપણા નેટવર્કિંગ માટે ખૂબ જરૂરી છે. સારા વિચારોની આપ-લે થાય, સારા વિચારોની ચર્ચા થાય, એમાંથી શ્રેષ્ઠ વિચાર ઉપાડીને એની પાછળનું કાર્ય થાય. ધેટ ક્રિએટ્સ, એટલે કે એ સર્જન થઈ શકે. તો આપણે પણ જ્યારે મળીએ, એકબીજાને સાહજિક મળીએ, એકબીજાના ઘરે બેસવા જઈએ, ત્યારે સારા વિચારોની ચર્ચા કરવી, સારા પ્રસંગોની ચર્ચા કરવી, બીજી ફાલતુ ચર્ચા કરવાની કંઈ જરૂર નથી. ઇફ યુ વોન્ટ ટુ બીકમ ગ્રેટ ફ્રોમ ગુડ, આપણે બધા સારા છીએ પણ મહાનતા તરફ જવું હોય, અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, ચીપ પીપલ દે ડિસ્કસ પીપલ. જે સસ્તા માણસ હોય ને, એ લોકો માણસોની ચર્ચા કરે કે આ આવો છે ને આવો છે, આ પ્રસંગે આવ્યો તો નહોતો આવ્યો, આણે આવું પહેર્યું તું નહોતું પહેર્યું, આવું ખાવું જોઈએ ન ખાવું. એવરેજ પીપલ દે ડિસ્કસ ઇવેન્ટ્સ. એવરેજ લોકો હોય ને બુદ્ધિમત્તામાં, એ લોકો પ્રસંગોની ચર્ચા કરે અને કંઈક મેળવવાનો પ્રયત્ન કરે. એન્ડ ગ્રેટ માઇન્ડ્સ દે ડિસ્કસ આઈડિયાઝ. મહાન બુદ્ધિજીવી વ્યક્તિઓએ હંમેશા આઈડિયાઝની ચર્ચા કરે, અને આઈડિયાઝની ચર્ચામાંથી જ ઘણું નવું સર્જન છે. આજે બેંગ્લોર છે, ઇટ ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. દુનિયાનું સ્ટાર્ટઅપ કેપિટલ, રાજધાની. નવા નવા વિચારો સાથે નવો નવો વેપાર ધંધો. એવરેજ તમે રોજ ન્યૂઝપેપરમાં વાંચશો કે બેંગ્લોરના એક નવા સ્ટાર્ટઅપને $1 million કે $2 million કે $5 million પ્રાઇવેટ ઇક્વિટી અથવા કંઈક પૈસાની જોગવાઈ થઈ. એવા નવા વિચારો લઈને યુવાનો ત્યાં આવે છે. એટલે આપણે પણ ટ્રેડિશનલ કામ ધંધા અહીંયા સુરતમાં ઘણા છે, ડાયમંડ અને ટેક્સટાઇલ છે જ, પણ એ સિવાય ઘણા બધા સ્ટાર્ટઅપનો પણ વિચાર કરવો. તો સારા નવા વિચારો હંમેશા આવકાર્ય છે, અને સારા અને નવા વિચારો હોય એ કોઈ દિવસ આર્થિક સહાયના કારણે ટળવળતા નથી. એ બેંગ્લોરે સાબિત કરી દીધું. અત્યારે બેંગ્લોરમાં કદાચ તમને આશ્ચર્ય થશે, 20,000થી પણ નવા સ્ટાર્ટઅપ બિઝનેસીસ છે. એબ્સોલ્યુટલી કોન્ઝર્વેટિવ વિચારધારાની બહાર જઈને એક નવો વિચાર. તો એવા વિચારો તરફ આપણે પ્રેરાવું જોઈએ. એટલે એ પણ એક બહુ મોટી વાત છે. તો આ ત્રણ વાત, ડિટર્મિનેશન, ઇન્ટેન્સ હાર્ડવર્ક એન્ડ એક્સેપ્ટન્સ ઓફ ધી આઈડિયાઝ ઓફ અધર્સ. આનાથી બિલ ગેટ્સ પણ મહાન બની શક્યા. આપણે બેઠા તમામમાં ભગવાને આ શક્તિ મૂકી છે, આપણે પણ એમાં ખૂબ મહાન બની શકીએ છીએ. એ પુરુષાર્થ વ્યક્તિ કરે તો દરેક વ્યક્તિ મહાન બની શકે છે. જ્યારે એડમંડ હિલેરી પહેલી વખત એવરેસ્ટ ચડવામાં નાકામયાબ રહ્યા, પાછું ઉતરવું પડ્યું, ત્યારે બેઝ કેમ્પ ઉપરથી ફરી વખત એવરેસ્ટની ટોચ ઉપર નજર કરીને એવરેસ્ટને એમણે ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન, હું ફરી વખત આવીશ, હું તને સર કરીશ. કારણ કે એક અદ્ભુત વાક્ય બોલ્યા જે દરેક સાહસિકો માટે, ગગજીભાઈ તમારા વિરલા અને તારલાઓ માટે, દરેક સાહસિકો માટે આ વાક્ય છે. અદ્ભુત વાક્ય એડમંડ હિલેરી તે વખતે બોલેલા કે આઈ વિલ કોન્કર યુ. એવરેસ્ટને કહે છે, બીકોઝ એઝ અ માઉન્ટેન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. કે પર્વત તરીકે તારો વિકાસ નથી અને મનુષ્ય તરીકે મારો વિકાસ થઈ શકે છે. એટલે હું ફરી વખત આવીશ
અને તને સર કરીશ, એ ફરી વખત આવ્યા અને સર કર્યો. કારણ કે મનુષ્યમાં વિકાસની શક્યતાઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે બીએપીએસ સંસ્થાના સુકાન સંભાળ્યા, 1971ની સાલમાં ગુરુપદે આવ્યા, ત્યારે સંસ્થા ખૂબ નાની હતી.